हेलो दोस्तों, इट्स मी एफआर एंड स्वागतम आप सर्वानी एकमात्र यूट्यूब चेनल આરએફની મોજમાં એફઆરની મોજમાં। આજે આપણે ઓરિજિનલ પેપર જોવાના છે ધોરણ 9નું વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2024 કુલ ગુણ 80 રહેશે। સમય 3 કલાક 12/4/2024ના રોજ જે લેવાયું હતું પેપર। તો વિભાગ એ જોઈ લઈએ 25 સેલ્સિયસનું કેલ્વિન માપ ક્રમમાં રૂપાંતર। તો જવાબ આવશે ઓકે 298 કેલ્વિન। આગળ નીચેના પૈકી 2 જ મિનિટ મિત્રો। ઓકે ઓકે આગળ જોઈએ તો નીચેનામાંથી જેલ કયું છે? તો માખણ। આગળ 6 કેજી દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું? તો 6 કેજી રહેશે મિત્રો, કારણ કે વજન હોય તો બદલાય, દળ ના બદલાય। ઓકે 10 કેજી પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડવા તો પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે? તો 0.5 ms-1। આગળ ખરા ખોટા લોખંડ કાટ લાગવા એ રાસાયણિક ફેરફાર છે? તો ખરું। આગળ કપૂર ઉર્ધ્વપાતી પદાર્થ નથી? તો ખોટું। આગળ વનસ્પતિ કોષમાં જીવરસ જીવંત દ્રવ્ય છે? ખરું। આગળ બાજરી અને મકાઈ રવિ પાક છે? ખોટું। આગળ જોઈ લઈએ, આગળ છે ખાલી જગ્યા પૂરો સોડિયમ તત્વની સંજ્ઞા Na। આગળ કૌંસમાં કોષ કેન્દ્રનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા? તો મારા ખ્યાલથી મિત્રો આ મેં તમને કીધું હતું શોધવાનું, મારા ખ્યાલથી રોબર્ટ બ્રાઉન છે, પરંતુ તમે શોધી લેજો મિત્રો। ઓકે ચામાચીડિયું ખાલી જગ્યા પ્રકારના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે? તો પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો। સ્થિત ઉર્જાનું સૂત્ર સ્થિત, તો ઈપી બરાબર mgh। ઓકે થર્મોમીટરમાં વપરાતી ધાતુ કઈ છે? તો મર્ક્યુરી પારો। આગળ એસ દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? તો મિત્રો એ પણ મને મળ્યું નથી, લગભગ તો તે સોડિયમ જ રહેશે। ઓકે તો ચેક કરી લેવું। પદાર્થના વેગમાનનો એસઆઈ એકમ તો ms²-²। પાવરની વ્યાખ્યા તો કાર્ય કરવાના દરને પાવર કહે છે। આગળ જો તો વિભાગ બી જોઈ લઈએ 293 કેલ્વિન અને 470 કેલ્વિનને સેલ્સિયસ ક્રમમાં ફેરવો। તો મિત્રો આ પેપર છે, તમે જોઈ શકો છો। હું તમને પ્રશ્નો વાંચીને સંભળાવીશ, કારણ કે વિડીયો બહુ જ લાંબો થઈ જાય તેવું લાગે છે અને ઝડપથી તમારે બીજા પેપરની સોલ્યુશનની તૈયારી પણ કરવી રહેશે, એટલા માટે જોઈ લઈએ। સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો તફાવત, દ્રાવણના ગુણધર્મો, ન્યૂટન વિશે માહિતી, કણાપ સૂત્ર શક્તિ ઘર તરીકે ઓળખાય છે, કારણ આપો। આગળ વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ, પ્રાણી કોષની આ બંનેની મિત્રો મેં તમને મોસ્ટ આઈએમપી કીધી હતી। લાઈવ સ્ટ્રીમિંગના અંદર જે જોડાયા હશે તેમને તો ખબર હશે, આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં કીધેલા હતા। દળ અને વજનનો તફાવત, લંબઘટ તરંગની નામ નિર્દેશન સાથે આકૃતિ દોરો, સિંચાઈ માટેના વિવિધ સ્ત્રોતોની માહિતી। આગળ જોઈએ તો પાકની ફેરબદલી, પદાર્થનું જડત્વ એટલે શું સમજાવો, 5 કેજી દળ ધરાવતા પદાર્થમાં 10 ms²નું પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા બળની જરૂર પડશે? વિસુત્રી પોતાની કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં અંદર 10 ms-²થી વેગમાં વધારો કરે છે, તેનો પ્રવેગ શોધો। ઓકે આગળ જોઈ લઈએ મિત્રો, આવી રીતે તમારું પેપર છે। વિભાગ સી જોઈએ, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો। તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજું તાપમાનમાં વધારો અને ત્રીજું ભેજની માત્રામાં ઘટાડો। મિત્રો આમ તો 4 માર્ક્સનો પૂછાઈ શકે, પણ મિત્રો આ 3 માર્ક્સના અંદર છે તો આપણે 3 જ લખવાના રહેશે। 3 માર્ક્સના અંદર છે એટલે 3 લખવાના, અથવા તો 4 પરિબળો છે પણ તમારા શિક્ષકે 4 લખવાના કીધું હોય તો ઓકે, પરંતુ 3 જ લખવાના રહેશે વિભાગ સીના અંદર, કારણ કે 3 માર્ક્સનો છે એટલા માટે। નિલંબિત દ્રાવણના ગુણધર્મો એટલે કે 6 મુદ્દા લખવાના રહેશે। નિલંબિત દ્રાવણના ગુણધર્મોના અંદર H2SO4નો આણ્વીય દળ શોધો, અંતકોષ રસજાળ ટૂંકનો જ લખો, સ્થૂલન પેશી અને દળઘટક પેશીનો તફાવત, ચેતાપેશીનું સ્થાન અને તેના કોષની રચના અને કાર્યો જણાવો, આકૃતિ દોરો। આગળ વ્યાખ્યા આપો, ઝડપ, અનિયમિત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ, ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ અને આવર્તકાળ, ધ્વનિના પ્રકાર સમજાવો। આગળ મિત્રો કટ થઈ ગયો છે સેન્દ્રિય ખાતર અને ખાતરની તુલનાત્મક રચના એટલે કે તફાવત લખવાનો છે। આગળ જોઈ લઈએ, આગળ વિભાગ ડી છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તથા F બરાબર ma સૂત્ર તારવવાનું છે એટલે કે લખવાનું છે। પેલું કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે। આગળ અને સૂત્રને તારવી લેવાનું છે, એટલે કે કઈ રીતે મળ્યું। ઓકે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવવાનો, તેનું ગાણિતિક સ્વરૂપ, તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવેલું હોય છે, ને આ બંને જોડતી રેખાની દિશામાં આવેલું હોય છે। આગળ મુક્ત પતન એટલે શું? અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો। ઓકે આગળ
વાયુરંધ્રની રચના અને કાર્ય આકૃતિ દોરી જણાવો તથા હૃદય સ્નાયુ પેશી સમજાવો. ગતિ ઉર્જા એટલે શું? પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર E બરાબર 1/3 mv². મેળવો. મિત્રો આ પણ હતું, મેં તમને બતાવ્યું હતું, આનો જવાબ પણ આઈએમપી હતો એ. ઓકે, આ બંને પણ પ્રયોગ આઈએમપી છે. ઓકે, રુથરફર્ડનો ઉપયોગ ટૂંકમાં વર્ણવો. મિત્રો આઈએમપી પ્રશ્નો છે, આ તો ઓરિજિનલ પેપર છે હો. આ બધા જ પ્રશ્નો મેં આઈએમપી વાળી જે ક્લાસ છે, જે લાઈવ સ્ટ્રીમિંગ છે, એના અંદર આપેલા છે. ખાલી એકાદ બે જ પ્રશ્નો નહીં આવ્યા હોય આપણા આઈએમપીના અંદરથી. રુથરફર્ડનો ઉપયોગ ટૂંકમાં વર્ણવો. આ પ્રયોગના અવલોકનો જણાવો. બ્રોહનનો પરમાણુનો નમૂનો સમજાવો તથા વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે તેની સમજ આપો. ઓકે, તો મિત્રો આ હતું પેપર ધોરણ 9નું વિજ્ઞાનનું ઓરિજિનલ પ્રશ્નપત્ર છે. મિત્રો તમે પણ તમારા જિલ્લાનું પેપર મને મોકલી શકો છો. આપણો વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે, ત્યાંથી તમે મને મોકલી શકો છો. તો આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.